मेरे राम देख रहे हैं। નિર્માણધીન રામ મંદિર, પ્રભુ શ્રી રામ, પીએમ મોદી અને સીએમ યોગી. ભુજના ચિત્રકાર લાલજી જોશીએ પોતાની ચિત્રકળાથી પેપર પર વોટર કલરથી અયોધ્યાની અદ્ભુત કૃતિ કંડારી છે, જેને નામ આપ્યું છે મેરે રામ દેખ રહે હૈ. આ ચિત્રમાં નિર્માણધીન રામ મંદિરનું પીએમ મોદી અને યુપીના સીએમ યોગી નિરીક્ષણ કરી રહ્યા છે, જ્યારે ભગવાન રામચંદ્રજી દેશના બંને કર્મ યોદ્ધાને જોઈ રહ્યા છે. આ લાલજી જોશીએ 2.5 દિવસની મહેનત બાદ આ ચિત્ર તૈયાર કર્યું છે. રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એની અંદર યોગીજી અને આપણા મોદીજી બંને એનું નિરીક્ષણ કરતા હોય અને એ બધાનું નિરીક્ષણ પાછા ભગવાન રામચંદ્રજી કરતા હોય એ મેં બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ અને વોટર કલર માધ્યમથી બનાવેલું છે, એટલે વોટર કલર પેઇન્ટિંગ કહેવાય, અને 2 થી 2.5 દિવસનો સમય માંગ્યો છે. તો બીજી તરફ કચ્છના કલાકારોએ રોગાન આર્ટથી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. કચ્છની પ્રાચીન કળા રોગાન કળાના કલાકાર આશીષભાઈ કંસારાએ રામ મંદિરની સ્થાપત્યની આબેહૂબ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રોગાન કળા એ કચ્છની સૌથી દુર્લભ કળા છે. કચ્છમાં ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે. ભુજના માધાપર ગામના રહેવાસી આશીષ કંસારાએ છેલ્લા 6 વર્ષથી રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે, અને ખાસ કરીને રોગાન કળામાંથી દેવી દેવતાઓના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે. રામ દરબારની રોગાન કળામાં કૃતિ તૈયાર કર્યા બાદ આશીષભાઈએ 2 × 1.5 ફૂટના કાપડ પર તેમના પત્ની કોમલ કંસારાની સાથે મળીને આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી હતી, જેમાં ગોલ્ડ રંગની ઝરીનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. આશીષભાઈએ માત્ર 3 દિવસના સમયમાં જ આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી છે. એ જૂના સમયની જેમ જ આ રોગાન આર્ટ કર્યું છે કે જે રોગાન કર્યા પછી એના ઉપર ગોલ્ડ પાવડર છાંટી અને એની ચમક માટે અને એક બહુ જ આકર્ષક કૃતિ લાગે એ બનાવી છે. અને જે મેં બનાવી છે આપણું જે અયોધ્યાનું રામ મંદિર છે સેમ ટુ સેમ એના જેવી જ બનાવી છે. આ રોગાન કળા એ સામાન્ય કળા નથી, તેમાં ખૂબ જ બારીકાઈથી કામ કરવું પડે છે, અને એટલે જ તેને ખૂબ મુશ્કેલ કળા માનવામાં આવે છે. આશીષભાઈ દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામ દરબારની કૃતિ બનાવ્યા બાદ રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરવામાં આવતા આસપાસના લોકો પણ તેને જોવા ઉમટ્યા હતા.